હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના વારસામાં બીજા ભાગમાં જેમ વાત કરી હતી, શાળામાંથી સવારમાં જે લેક્ચર લીધું હતું અને મેં કહ્યું હતું, આપ તમને વાયદો કર્યો હતો કે આ કોઈ પણ હિસાબે આપણે આજે ભારતના વારસાનું પ્રથમ ચેપ્ટર એ પૂર્ણ કરી દઈશું. તો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ભારતનો વારસો એમાં કેટલાક વિદ્યાર્થીઓ છે એ પ્રથમ આપણી કસોટીનું પીડીએફ જોઈને પ્રશ્નો કરતા થઈ ગયા હતા કે સાહેબ 3 ચેપ્ટર છે કુલ અને હજી એક પણ ચેપ્ટર પૂરું નથી થયું. તો મિત્રો જણાવી દઉં કે એનું બહુ ટેન્શન લેવાનું નથી. ચેપ્ટર પૂર્ણ કરવામાં કંઈ વાંધો નથી, પણ આ ઓનલાઈન એજ્યુકેશનમાં શાળામાં જે રોજના 3 તાસના હિસાબથી મારો વારો અઠવાડિયામાં 2 દિવસ આવે છે, અને બીજું કે કંઈક અંશે બીજા કામોના અંદર આ સમય આપણે બહુ ઓછો આપી શક્યા. અને આમ પણ આ ઓનલાઈન એજ્યુકેશનની થોડીક કંઈક મર્યાદાઓ છે. ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે સાહેબ ઓનલાઈન એજ્યુકેશનના અંદર બહુ કંઈ સમજ નથી પડતી, તો કે તમે ભણાવો છો પણ અમને શાળામાં જે રૂબરૂ ભણીએ છીએ એના જેવું કંઈક વાતાવરણ બનતું નથી અને અભ્યાસમય જીવ જે છે એ લાગતો નથી. તો કાંઈ વાંધો નહીં, ફિકર ના કરતા. ભલે ને 3 ચેપ્ટર છે કસોટીમાં, પણ 3 ચેપ્ટરના આપણે સારી રીતે ઉતાવળ કર્યા વગર બરાબર સમજીને પૂર્ણ કરી દઈશું. તો ચાલો પહેલું ચેપ્ટરના જે મુખ્ય બાબતો છે એની ચર્ચા કરી લઈએ. કુલ ગુણ 3 છે આ ચેપ્ટરના ગુણભાર. બોર્ડમાં બ્લુ પ્રિન્ટ પ્રમાણે 3 માર્ક્સનું આ ચેપ્ટર છે. વૈવિધ્યસભર વારસાની આપણે ચર્ચા કરી હતી પ્રથમ લેક્ચરમાં. ત્યાર પછી આપણે ભારતીય સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, અને એ દરેક મુદ્દાની ચર્ચા આપણે પ્રથમ લેક્ચરમાં કરી હતી. ત્યારબાદ આજે આપણે સવારના અંદર કેટલાક બાબતો કે ભાઈ ગુજરાતના મેળાઓ વિશે વાત કરી અને ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના વચ્ચે રહેલો તફાવત. તો એ બંને બાબતો મેં તમને ઓન સ્ક્રીન પર જે છે એ શું કર્યું હતું કે કોમ્પ્યુટરની સ્ક્રીન પર મેં તમને એનો ફોટો પિક્ચર બતાવી દીધું હતું અને કહ્યું હતું કે સમયના અભાવે ચર્ચા નથી કરી શક્યા આપણે. તો કંઈ વાંધો નહીં, અત્યારે એની વાત લઈ લઈએ આપણે. તો ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની વચ્ચે રહેલો તફાવત. સવારે કહ્યું હતું એમ કે પ્રાકૃતિક વારસાના અંદર આપણે જ્યારે મુદ્દાસર તફાવત લખતા હોઈએ તો એ અને બી વિભાગ કરી અને એને આપણે જે છે એ પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતો પ્રથમ મુદ્દો બનાવવાનો અને લખવાનું કે ભારતના પ્રાકૃતિક વારસામાં વારસો એ પ્રકૃતિએ સર્જેલો છે, બરાબર. પછી બીજા મુદ્દામાં તમે લખી શકો કે ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, ઝરણા, ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો, રણ, સાગર, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષીઓ, આ તમામ બાબતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રાકૃતિક વારસામાં જ ત્રીજો મુદ્દો તમે લખી શકો કે પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, બરાબર. અને 2 માર્ક્સનો ગુણ હોય, 4 મુદ્દા ઇનફ છે. તો ચોથો મુદ્દો તમે લખી શકો કે તેને સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. કોને? પ્રાકૃતિક વારસાએ. સામે પક્ષે બી વિભાગના અંદર તફાવત આપણે આ જ પદ્ધતિ છે વર્ષોથી, એ અને બી પદ્ધતિ, એ અને બી ગ્રુપ પાડી અને એને બી ગ્રુપના અંદર આપણે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ
તો સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત વારસો છે. ત્યાં સામે આપણે લખ્યું હતું કે પ્રાકૃતિક વારસો છે એ કુદરત તરફથી મળેલી ભેટ છે. અહીંયા સાંસ્કૃતિક વારસો એ માનવ તરફથી મળેલી ભેટ અથવા માનવ સર્જિત વારસો છે. અહીંયા બીજો મુદ્દો લખીશું કે આમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલ, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, મસ્જિદ, મકબરા, મંદિર, ગુંબજો, કિલ્લાઓ, દરવાજો, પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળ. સવારે જ મેં લેક્ચરમાં કહ્યું હતું કે ઉત્ખનન એટલે શું અથવા ઉત્ખનન એટલે કેવા સ્થળો, બરાબર. જળાશયો, આપના સ્વાતંત્ર્ય સંગ્રામના જે સહિતના ઐતિહાસિક સ્થળો જે છે અને એમના સ્મારકો છે, આ તમામ બાબતો આપણે સાંસ્કૃતિક વારસાના અંદર સમાવેશ કરીએ. આ 2 મુદ્દા થઈ ગયા. ત્યારબાદ ત્રીજો મુદ્દો આપણે લખી શકીએ કે સાંસ્કૃતિક વારસો તે પૂર્વજો તરફથી મળેલી ભેટ છે, આપણને આપણા બાપ દાદાઓએ આપેલી ભેટ છે. અને ચોથો અને અંતિમ મુદ્દો લખીએ કે તેનો વિકાસ ઐતિહાસિક યુગોની સાથે થયેલો છે. બરાબર છે. આમ બંને બાજુ 4 મુદ્દા લખીએ એટલે આપણો સવાલ પૂરો થાય અને આપણા 2 માર્ક્સ પાકા થાય. બરાબર છે. ત્યાર પછી આપણે બીજી વાત કરવાની કે ગુજરાતના મેળાઓ વિશે સવારે મેં સમજાવી દીધું હતું તમને. અને હવે આગળ વાત કરીએ તો ભારતના પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાના પરસ્પર ગાઢ સંબંધ દર્શાવે છે. બરાબર. તો ગાઢ સંબંધ છે એવું કઈ રીતે કહી શકીએ, અથવા પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાને એકબીજા સાથે આટલો નિકટતમ સંબંધ, તો એને આપણે અહીંયા વકીલ બનીને દલીલ જ પેશ કરવાની. મેં આગળ પણ તમને રૂબરૂ આપણે સ્કૂલમાં કહ્યું હતું કે આપણે જ્યારે પરીક્ષા આપતા હોઈએ ત્યારે સવાલ છે એ આપણા માટે એક દલીલ છે અને એના અપોઝિશનના અંદર અથવા તો એની સામે પ્રત્યુત્તર તરીકે આપણે એક દલીલ પેશ કરવાની. તો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો એ બંને પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. બરાબર. તો નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ જળ, વાયુ, અગ્નિ અને આકાશ જેવી પ્રકૃતિની શક્તિઓને ભારતીય સંસ્કૃતિએ દેવી રૂપ આપ્યું. એટલે કે તેમની દેવી શક્તિ તરીકે પૂજા અર્ચના કરવા લાગ્યા. અને અતિ પ્રાચીન સમયથી આપણે જે છે એ આ પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ વસ્તુઓને સાથે રહીએ છીએ. ગુફામાં હોય કે પછી ગુફાથી આપણે ઘર તરફ આવીને આજે ગગનચુંબી ઇમારતોમાં રહેતા હોય, પણ આજે પણ આપણે એ પ્રાકૃતિક વારસાના સ્થળોને એટલું જ મહત્ત્વ આપીએ છીએ. ત્યાર પછી આપણે આ મુદ્દામાં અહીંયા આગળ આ સવાલમાં બીજો મુદ્દો એવો લખી શકીએ કે નદીઓને આપણે લોકમાતા તરીકે પવિત્ર ગણીને પૂજીએ છીએ. પીપળો, વડ ને તુલસીને પવિત્ર ગણીને તેમને ધાર્મિક મહત્ત્વ આપ્યું છે. આપણે કેટલાક પશુ પંખીઓ અને દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે. આપણે કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે. આયુર્વેદ અને યુનાની ચિકિત્સા પદ્ધતિ, નેચરલ થેરાપી, આ સંપૂર્ણપણે આપણે પ્રકૃતિને જ આધારિત છીએ. આમ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક બંને બાબતોને આપણે એકબીજા સાથે જોડી શકીએ છીએ. અને એટલા માટે જ આપણે એમ કહી શકીએ કે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાને પરસ્પર ગાઢ સંબંધ છે. અને આ ચેપ્ટરનો છેલ્લા અધ્યાય તરફ એટલે કે અંતિમ અધ્યાય તરફ આપણે વધીએ તો પ્રાચીન પ્રજા તરીકે અહીંયા આવેલા લોકો અથવા તો આપણા ભારતના લોકો જે પ્રાચીન સમયથી જ અહીંના રહેવાસીઓ હતા. એટલે 2 મુદ્દા બાકી છે આપણા કે ભારત ભૂમિ અને તેના લોકો અને વારસાનું જતન અને સંરક્ષણ. તો પહેલો મુદ્દો આપણે જોઈ લઈએ કે ભારતમાં
ભારત ભૂમિ અને તેના લોકો. તો પ્રાચીન સમયથી જ ભારતમાં વસતા લોકો એ કેવા છે અને કઈ કઈ રીતના ભારતમાં આવ્યા અને પરસ્પર એકબીજા સાથે કેવો એમનો સંબંધ હતો. તો શરૂઆત કરીએ આપણે કે ભારત ભૂમિ પર આમ તો દ્રવિડ પ્રજા છે એને અતિ પ્રાચીન પ્રજા તરીકે એમની ગણના થતી, પણ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓના અધ્યયન અને શોધખોળ બાદ એવું જાણવા મળ્યું કે દ્રવિડો રહેતા એ પહેલાં ભારતમાં 6 જેટલી બીજી અન્ય પ્રજાતિના લોકો અહીં રહેતા હતા. એટલે કે દ્રવિડ પ્રજા પહેલાં પણ આમ તો પહેલેથી દ્રવિડ લોકોને આપણે જે છે એ અતિ પ્રાચીન પ્રજા ગણીએ છીએ, પણ એ લોકો પહેલાં પણ કેટલીક પ્રજાતિઓ ભારતના અંદર રહેતી હતી. જેવી રીતના કે પહેલી પ્રજા આની આપણે ઓળખ લઈએ કે હબસી પ્રજા એટલે કે નેગ્રીટો પ્રજા દ્રવિડો પહેલાં અહીંયા રહેતી હતી પ્રાચીન સમયથી. તો અહીંયા હબસી પ્રજા માટે પણ સવાલ પરીક્ષાના અંદર પૂછાય છે કે હબસી પ્રજાનો પરિચય આપો, બરાબર. તો નેગ્રીટો અથવા નિગ્રો જાતિ એટલે કે હબસીઓ ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ છે. આ દ્રવિડ પ્રજા પહેલાંની કોને શોધખોળ કરી? નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓ શોધખોળ કરી. ત્યારબાદ આપણને આ હબસી પ્રજા છે એ અતિ પ્રાચીન એટલે કે સૌથી જૂની પ્રજા તરીકે આ આપણને જાણવા મળ્યું. તો નેગ્રીટો અથવા નિગ્રો જાતિના જે લોકો છે હબસી એ ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો જે છે એ આફ્રિકાના અંદરથી બલુચિસ્તાનના રસ્તે ભારતમાં આવેલા, અને ખાસ કરીને અત્યારે આપણે આ પ્રજા આપણા નજીકના જ ભરૂચ જિલ્લાના તમે જો કદાચ રાજપીપળા તરફ જતા હો અને બાવાગોર કરીને સ્થળ છે ત્યાં તમને આ હબસી પ્રજાઓના કેટલાક લોકો અથવા કેટલાક અહીંયા રહી ચૂકેલા હબસી લોકો જોવા મળશે. તેમનો રંગ જે છે એ કાળો એટલે કે શ્યામ વર્ણના, 4 થી 5 ફૂટના ઊંચા અને માથે વાકડિયા વાળ એટલે ઘૂંઘરાળા વાળ. પેલા આફ્રિકાની ટીમના અંદર એન્ટીની કરીને બોલર હતો, તમે ક્રિકેટના શોખીન હોય તો, બરાબર. એવા લોકો, વાંકડિયા વાળ ધરાવતા લોકો એ એમની શારીરિક ઓળખ છે. તો આમ પહેલી પ્રજાની ઓળખ આપણે મેળવી કે નેગ્રીટો એટલે કે હબસી પ્રજા. ક્યારેક ખાલી જગ્યામાં પૂછાતું હોય કે નેગ્રીટો પ્રજા બીજી કયા નામે ઓળખાય છે અથવા તો હબસીઓ કયા નામે ઓળખાતા. એટલે આ બંને નામ તમારે યાદ રાખવાના. નેગ્રીટો એટલે જ હબસી અને હબસી એટલે નેગ્રીટો. ત્યાર પછી બીજી પ્રજા છે, તો બીજી પ્રજા જે છે એ ઓસ્ટ્રેલોઇડ છે. પ્રાચીન પ્રજા આ તરીકે ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજા. ઓસ્ટ્રેલોઇડનું બીજું નામ છે નિષાદ. એટલે કે નિષાદ પ્રજા જે છે એ ઓસ્ટ્રેલોઇડ તરીકે ઓળખાય છે. અને ઓસ્ટ્રેલોઇડ પ્રજા જે છે એ આપણે અહીંયા આગળ બીજો સવાલ પૂછાય અથવા તો એને પણ 2 માર્ક્સના અંદર પૂછી શકે કે પ્રાચીન ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો પરિચય આપો. તો આ પ્રજા માટે આપણે લખી શકીએ કે આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેનો શારીરિક દેખાવ, રંગ છે એમનો કાળો હતો એટલે કે શ્યામ, લાંબુ અને પહોળું ચપટું માથું, ટૂંકું કદ, ચપટું નાક એ તેમની શારીરિક વિશેષતાઓ હતી. ભારતમાં આર્યો આ પ્રજાને નિષાદ તરીકે ઓળખતા. ભારતના અંદર આર્ય પ્રજા હતી, એ આર્ય પ્રજા આ ઓસ્ટ્રેલોઇડને નિષાદ તરીકે ઓળખતા. એટલે આમાંથી પણ ક્યારેક એવો સવાલ પૂછે છે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા બીજા કયા નામે ઓળખાતી, બરાબર. તો જે તે પ્રજાનું બીજું નામ પણ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું, બરાબર. એટલે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા એ નિષાદ પ્રજા તરીકે ઓળખાતી. ભારતની કોલ અને મુંડા જાતિના લોકો ખાસ કરીને અસમ,
અને બ્રહ્મદેશ એટલે કે નિકોબાર, બ્રહ્મદેશ, મ્યાનમાર, જે અત્યારે બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર, બરાબર. એટલે એ અસમ અને નિકોબાર અને હાલના મ્યાનમારના અંદર આ પ્રજા વધારે પડતી જોવા મળતી હતી, મુંડા જાતિના લોકો, બરાબર. ત્યાર પછી આમના માટે આગળ લખી શકાય આપણાથી કે માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડ, વણાટકામ વગેરે કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ આ પ્રજા ધરાવતી હતી, બરાબર છે. ત્યારબાદ આપણી પાસે ત્રીજી પ્રજા છે દ્રવિડ પ્રજા, બરાબર. જો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે દ્રવિડ પ્રજા ત્રીજા નંબર ઉપર, દ્રવિડ પ્રજા, બરાબર. તો દ્રવિડ પ્રજાની માહિતી આપો અથવા તો દ્રવિડ સંસ્કૃતિ એની વિગતે ચર્ચા કરો. આવો સવાલ 2 માર્ક્સનો પૂછાઈ શકે છે. તો દ્રવિડ એ મૂળ ભારતના હતા. આ પ્રજા બીજા કોઈ દેશમાંથી, જેવી રીતના કે આપણે આગળ નેગ્રીટોની વાત કરી કે એ લોકો આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા. ત્યાર પછી આપણે વાત કરી હતી કે ભાઈ ઓસ્ટ્રેલોઇડ પ્રજા, તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા જે છે એ અગ્નિ એશિયામાંથી આવેલી. જો હા, કઈ પ્રજા કયા દિશામાંથી, કયા ખૂણામાંથી આવી, આપણી 4 દિશા અને 4 ખૂણા એ પણ યાદ રાખવાના તમારે કે અગ્નિ એશિયામાંથી કઈ પ્રજા આવી હતી, આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે કઈ પ્રજા આવી હતી, બરાબર. તો અહીંયા ત્રીજી પ્રજા છે દ્રવિડ પ્રજા. તો દ્રવિડ મૂળ ભારતના હતા. તેઓ સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર ગણાય છે. આ પ્રજા, આપણે એમ કહીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ એ સિંધુ ખીણની સંસ્કૃતિ, બરાબર. તો આ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક ગણાય છે. કોણ? દ્રવિડો. તેઓએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે શિવની પૂજા અને સમજ આપી હતી. ભારતના લોકોને તેમને ધાર્મિક પરંપરાઓ તરફ વાળ્યા. પ્રકૃતિ પૂજા, પ્રાણી પૂજા તેમજ ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમને વિકસાવી. તેઓ માતૃમૂલક કુટુંબ પ્રથામાં માનતા હતા. તમને એક સામાન્ય ઉદાહરણ આપ કે માતૃમૂલક કુટુંબ પ્રથા એટલે શું. અત્યારે આપણી સમાજ રચના તમારા અને મારા, આપણા બધાના નામની પાછળ આપણા પિતાનું નામ લાગે, બરાબર. માતૃમૂલક કુટુંબ પ્રથાના અંદર આપણા નામની પાછળ પિતાના બદલે માતાનું નામ લાગે. એક ઉદાહરણ આપું તમને તો ફિલ્મી જગતના અંદર હાલના ડાયરેક્ટર એવા સંજય લીલા ભણસાલી નામ સાંભળ્યું હોય તમે, બરાબર. તો સંજય જે છે એ એમનું પોતાનું નામ છે. ઘણી બધી હિટ ફિલ્મો બનાવેલી છે, બરાબર છે. એટલે તમે આ નામથી પરિચિત જ છો. તો સંજય એ એમનું નામ છે અને લીલા એમની મમ્મીનું નામ છે. આમ માતૃમૂલક કુટુંબ પ્રથાના અંદર પણ લોકો પોતાના પાછળ, બાળકોના પાછળ માતાનું નામ લાગતું હતું. તો દ્રવિડ પ્રજા એ માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતી હતી. તેઓને આકાશી ગ્રહો, હોળી, તરાપા, કાંતવું, વનવું, રંગવું વગેરેની જાણકારી હતી. હોશિયાર પ્રજા હતી, બરાબર. તેઓ આ રીતે હોળી, તરાપા અથવા કાંતવાનું, વનવાનું, બરાબર, એ જાણતા હતા અને પોતાનું જીવન જે છે એ ગુફાથી ઘર તરફ આવીને એમને રાંધવું અથવા તો આર્થિક પ્રવૃત્તિઓ કરવો એ આ દ્રવિડ પ્રજાની દેન છે. ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. એટલે કે આર્યો જ્યારે ઉત્તર ભારતમાં આવ્યા તો ધીરે ધીરે આ પ્રજા છે એ ખસતી દક્ષિણ ભારતમાં ગતિ રહી. આપણે આપણા ક્રિકેટર રાહુલ દ્રવિડનું નામ તમે બધાએ સાંભળ્યું હોય. એ એનું બોલતું ઉદાહરણ છે, બરાબર. એ ખાસ કરીને દ્રવિડ કુળના હતા. અત્યારે તો ક્રિકેટના અંદર એમનું નામ 11માં નથી આવતું, બરાબર. 11 એટલે કે 11 ખેલાડીઓમાં એમનો સમાવેશ નથી થતો, કેમ કે એ બહુ જૂના ખેલાડી છે ને રિટાયર થઈ ગયેલા છે, બરાબર છે. એટલે પણ મતલબ સારા પ્લેયર હતા. એટલે
અને ખૂબ પ્રસિદ્ધિ પામેલો વ્યક્તિ છે, એટલે આપણે બધા એના નામથી પરિચિત હોઈએ. ચાલો આગળ વાત કરીએ તો કે દ્રવિડની બીજી ખાસિયતની વાત કરીએ તો આ લોકો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. એટલે કે દ્રવિડ કુળની ભાષા હંમેશા આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો એ દક્ષિણ ભારતમાં તો જોવા મળે છે આપણને. એટલે કે ખાસ કરીને દ્રવિડો પણ આ જ ભાષા બોલતા હશે, માની શકાય ને? બરાબર. તો દ્રવિડ કુળની ભાષા આમ પૂછવામાં આવે તો આપણે 3 ભાષા ખાસ યાદ રાખવાની. તેલુગ એટલે કે તમિલ, તેલુગુ અને કન્નડ. ચાલો પેલા ટાયર રિપેરિંગ કરનારા અથવા તો પંચર બનાવનારા લોકો છે ને, જેને આપણે અન્ના તરીકે ઓળખીએ છીએ, હા, તો આ દક્ષિણ ભારતના લોકો છે. ત્યાર પછી બીજી પ્રજાઓની વાત કરીએ તો એમાં અન્ય પ્રજાઓના અંદર મોંગોલોઇડ જે બીજા નિષાદ તરીકે ઓળખાતી, તો આ મોંગોલોઇડ પ્રજા, બરાબર. તો મોંગોલોઇડ પ્રજા એ આગળ આપણે વાત કરી ગયા એ પ્રમાણે પછી મોંગોલોઇડ પ્રજાનું તમે અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા તરીકે, સોરી ભૂલ છે, અહીંયા ઓસ્ટ્રેલોઇડની વાત કરું છું કદાચ હું, પણ મોંગોલોઇડની વાત કરીએ એટલે અગ્નિ એશિયા નહીં, પણ એ ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી. મોંગોલોઇડ પ્રજા એટલે કિરાત પ્રજા, બરાબર. કિરાત પ્રજા તરીકે મોંગોલોઇડ ઓળખાતા. અને એમની વાત કરીએ તો આ પ્રજા ચીનમાંથી તિબ્બતના રસ્તે થઈને ભારતમાં આવેલી. જો યાદ રાખજો, અત્યારે મારી ભૂલ થઈ એમ તમારી ભૂલ ના થાય. ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી હતી અને મોંગોલોઇડ એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટના રસ્તે આપણા ભારતના ઉત્તર દિશાના અંદર તમે જુઓ હિમાલયનો પેલો આમ ચાપ બનાવીએ ને આપણે, અને ત્યાં તિબેટ, બરાબર, માનસરોવર યાદ આવતું હશે તમારા બધા. બેકગ્રાઉન્ડના અંદર એક નકશો બની જવો જોઈએ, હા. અને એમ ચીનના અંદરથી નીકળતો તિબેટનો રસ્તો અને ત્યાંથી આ ભારતના અંદર પ્રવેશેલી પ્રજા એટલે કે મોંગોલોઇડ કિરાત પ્રજા, તે ઉત્તરના અંદર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું અને એ ભારતના રહેવાસી થઈ ગયા. ખાસ કરીને તિબેટના લોકો અથવા તો ચીનના લોકો હોય એવા જ આ લોકો લાગે. એટલે એમનો શારીરિક દેખાવ પણ પીળો પડતો સહેજ એમનો કલર હોય, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો હોય. આ મોંગોલોઇડ પ્રજાની શારીરિક વિશેષતાઓ છે. અને મોંગોલોઇડનો વર્ણ પીળો હોવાથી તે કિરાત તરીકે ઓળખાતા. આટલું યાદ રાખજો. ત્યાર પછી મોંગોલોઇડ પછી આપણે જોઈએ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ 3 પ્રજા એ સમાન ગુણ ધરાવે છે, એટલે કે શારીરિક લક્ષણો એમના સરખા છે. એટલા માટે આ 3 પ્રજાનો આપણે સાથે પરિચય મેળવી લઈએ. આ પ્રજા ખાસ કરીને આપણે બધા એમ જ આવીએ, મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા છે. આ પ્રજા ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા અને મધ્યપ્રદેશના અંદર અત્યારે વ્યાપક પ્રમાણના અંદર જોવા મળે છે. એટલે કે મોટાભાગે આપણા રાજ્યો અથવા તો મધ્ય ભારતના રાજ્યોના અંદર જે લોકોનો શારીરિક દેખાવ છે એવો જ આ લોકોનો દેખાવ રહ્યો હશે. આ 3 જાતિ સમાન ગુણ ધરાવે છે, એટલે કે એમનું શારીરિક લક્ષણો પણ સરખા છે. આટલો જ વાત આપણે યાદ રાખવાની છે, બરાબર. આમ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા છે એના વિશે લાંબો સવાલ અથવા તો 3 માર્ક્સનો કે 4 માર્ક્સનો ગુણનો સવાલ પૂછાતો નથી. ખાસ કરીને એ મધ્ય એશિયામાંથી આવેલી અને અત્યારે એ કયા રાજ્યોમાં જોવા મળે છે, એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા, આ 4 રાજ્યો ખાસ યાદ રાખવાના છે. ચાલો આગળ વાત કરીએ તો પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ
કેવી રીતે થયું અને એ શું થયું, બરાબર? ના, એ પહેલાં આપણે જોઈ લઈએ આર્યો. આર્યો એ ભારતના બીજી પ્રજાઓની સરખામણીના અંદર સભ્ય અને બીજી પ્રજાતિઓ કરતાં, સમકાલીન પ્રજાઓ કરતાં વિકસિત પ્રજા. એટલે આર્યોનું બીજું નામ નોર્ડિક. જો આર્યોનો પરિચય અથવા આર્ય માટે પ્રાચીન પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો અથવા આર્ય પ્રજા, આવી ટૂંકનો જ પૂછાય 3 માર્ક્સની. કેમ કે આ પ્રજા જે છે એ ભારતની બીજી પ્રજાઓ કરતાં વિકસિત હતી અને એમને દ્રવિડ પછી બીજી વાત કરીએ બીજી કોઈ પ્રજાની, તો તેઓ આર્યો જે છે એ પ્રાચીન હિન્દુ સંસ્કૃતિના માન્યતા ધરાવતા લોકો એવું કહી શકીએ આપણે, બરાબર? એટલે આ પ્રજા વિશે 3 માર્ક્સનો સવાલ આવી શકે છે. ચાલો તો એના વિશે માહિતી લઈ લઈએ કે આર્યો સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા ગણાતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા, આર્ય કહેવાતા. તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતાં વિકસિત હતા અને ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કરનાર એટલે આર્યો. આર્યો, બીજી વાત કરીએ તો આર્યો એ વૃક્ષ પ્રેમી, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરનારા એટલે કે પ્રકૃતિ પ્રેમી હતા, આવું પણ આપણે લખી શકીએ, બરાબર? એટલે કે એક અંદાજ પ્રમાણે આપણે એમ કહી શકીએ કે ધૂપ દીપ અને પ્રકૃતિની પૂજા એ આર્યોએ શરૂ કરી હશે. તેમણે પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ રચી, એટલે કે પૂજા માટેના ખાસ શ્લોકોની રચના કરી તેમણે. સમય જતાં એમાંથી જ યજ્ઞ યાગાદી એટલે કે ધાર્મિક ક્રિયાઓ શરૂ થઈ હશે, બરાબર? આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યવ્રત નામ આપવામાં આવતું હતું પ્રાચીન સમયના અંદર. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી. તેથી તે પ્રદેશ કયા પ્રદેશ તરીકે ઓળખાતો? સપ્તસિંધુ, બરાબર? તો કે સપ્તસિંધુ નામથી ઓળખાતો હતો. આર્ય પ્રજાના રાજાની વાત કરીએ તો ભરત, કે ભરત જાતિના નામ પરથી જ આપણા દેશનું નામ ભારત ભૂમિ અથવા ભારત ખંડ અથવા ભારત વર્ષ તેવું કહેવામાં આવે છે. કે આર્ય જે રાજા થઈ ગયા ભરત, એ આર્ય પ્રજાના રાજા હતા અને એમાં માટે જ એ નામ પરથી લોકવાયકા પ્રમાણે એમ કહેવાય છે કે ભરત રાજાના નામ પરથી જ આ દેશને ભારત અથવા ભારત ખંડ અથવા ભારત વર્ષ એવું નામ મળ્યું છે. ચાલો તો અહીંયા આગળ આપણો જે મુદ્દો હતો કે ભારત ભૂમિ અને તેના લોકો, તો એના વિશે અહીંયા આગળ વાત આપણે દરેક પ્રજાની એટલે કે 6 ભિન્ન ભિન્ન પ્રજાતિઓની વાત કરી લીધી. પણ હજુ પણ આના અંદરથી એક સવાલ પૂછાઈ શકે કે પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું તે જણાવો. જો આવું પૂછાય તો 4-5 મુદ્દા મહત્ત્વના લખી શકીએ આપણે, એની પણ ચર્ચા કરી લઈએ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું, એવું તો આપણે આગળ જોઈ જ ગયા, બરાબર? આ જે કંઈ પ્રજા, કોઈ બલુચિસ્તાનના, કોઈ તિબતના, કોઈ અગ્નિ એશિયામાંથી કે કોઈ પછી અલગ અલગ ખૂણાઓમાંથી, વાયવ્ય ખૂણામાંથી, આમ અલગ અલગ દિશાઓમાંથી આવીને ભારત વર્ષ બન્યો અથવા તો સિંધુ સંસ્કૃતિ બની, તો તે લોકોને એકબીજાની સાથે રહેતા રહેતા સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી પ્રજાતિઓ વચ્ચે આંતરજ્ઞાતીય એટલે કે લગ્ન સંબંધોથી આ પ્રજા એકબીજા સાથે જોડાય, વાટકી વ્યવહાર કહીએ છીએ ને આપણે. એટલે આ પ્રજાઓ વચ્ચે પણ લગ્ન સંબંધો અને વાટકી વ્યવહાર શરૂ થયા. આમ આ પ્રજાઓનું સંમિશ્રણ થયું હશે એવું કહી શકીએ.
બધાની એક વિશિષ્ટ રહેણીકરણી હોય અને અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ આપણે આગળ જોયું. દરેક પ્રજા અલગ અલગ, જેવી રીતના કે દ્રવિડોની વાત કરીએ તો એ માતૃમૂલક ધરાવતા હતા, બરાબર. એવી રીતે અલગ અલગ પ્રજાઓના અલગ અલગ માન્યતાઓ, ધાર્મિક સભ્યતાઓનો આદાન પ્રદાન થયું. એકબીજાના અંદર એમનું સંમિશ્રણ થવા લાગ્યું. આમ પ્રારંભકાળથી આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું, જેને ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો અને ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો એવું કહી શકીએ. આમ એક પ્રજાનું બીજી પ્રજા પરસ્પર એટલે કે એવી રીતે ભળી ગઈ કે તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ના રહ્યું. ભારતનું ભારતીયકરણ થઈ, આ બધી પ્રજાઓનું ભારતીયકરણ થઈ ગયું. અને આગળ ઉદાહરણ આપ્યું હતું મેં તમને કે પેલો રાજા મિનેન્ડર, બરાબર, જે મિલિંદ તરીકે ઓળખાયો, એમ બીજી ઈસવીસન પૂર્વે ઈસવીસન બીજી સદીના અંદર ભારતના અંદર આમ ઘણી બધી પ્રજાઓ વિજેતાના રૂપમાં પણ આવીને પછી ભારતની જ થઈ ગઈ અને ભારતના લોકો તરીકે તેઓ ઓળખાવા લાગ્યા. ચાલો, તો આ થઈ ગયું આપણું ભારત અને તેના લોકો. ત્યાર પછી એક અંતિમ મુદ્દો આ પાઠનો કે આપણો વારસોનું જતન અને સંરક્ષણ. પહેલા પાઠનો છેલ્લો મુદ્દો છે મિત્રો, અને એમાં કહે છે કે ભાઈ વારસાનું જતન અને સંરક્ષણ. તો વારસાનું જતન અને સંરક્ષણની બાબત આવે તો કે આપણે આપણા બંધારણની જ વાત કરીએ ને. બંધારણના અંદર તમે ચોપડી ખોલશો, આપણી સામાજિક વિજ્ઞાનની કે કોઈ પણ વિષયની ચોપડી, તો ચોપડીના અંદર પ્રથમ જ પ્રસ્તાવના આપેલી હોય અને પ્રતિજ્ઞા આપેલી હોય. તો એના અંદર અનુચ્છેદ 51 6J એટલે કે 6, 7 ને 9 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો જે દર્શાવે છે ને ચોપડીમાં, એમાં 6J એટલે કે 6, 7 ને 9 અંદર આ સંરક્ષણ અને જતનની બાબતોનો ઉલ્લેખ છે. મિત્રો થોડી તકલીફ લઈ અને ચોપડીનું પહેલું પાન ખોલજો અને આપણી મૂળભૂત ફરજો જરા વાંચી લેજો, બરાબર. એટલે 51 કલમ પણ તમને જોવા મળશે નીચે ખૂણા પર, અને આ હું તમને 6J ને T કહું છું એ અનુચ્છેદ પણ જોવા મળશે. તો ભારતીય સંસ્કૃતિ એટલે વારસાનું જતન અને સંરક્ષણની બાબતના અંદર આપણા બંધારણના અંદર જ 51 ના અંદર અનુચ્છેદ 51 નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવેલી છે. એમાં આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેને જાળવવાનો છે. દેશના અંદર આપણા જંગલો, તળાવો, નદીઓ, સરોવરો અથવા તો વન્ય પશુ પક્ષીઓ, જે કુદરતી પર્યાવરણની આપણે જે ભેટ મળી છે એનું મિત્રો આપણે જતન અને સંવર્ધન કરવાનું છે. કેટલીક વાર આપણે પ્રવાસ પર્યટન જતા હોય ને ત્યારે આપણે શું કરીએ ખબર, બાગ બગીચાના અંદરથી ફૂલ અથવા પુષ્પો છે અને છોડ છે એને તોડી નાખીએ. સારા લાગે તો ઉખેડીને ઘેર લઈ જઈએ, કાં તો પછી કોઈ પહાડી વિસ્તારમાં ફરવા ગયા હોય તો સૌથી ઉપરના પથ્થર પર જઈને આપણું પોતાનું નામ કોતરીએ, કાં તો પછી જ્યાંને ત્યાં કેટલાક લોકોને વ્યસનોની આદત હોય તો તે પિચકારીઓ જ્યાંને ત્યાં પિચકારી મારે, બરાબર. તો આ બધી રીતે આપણે આપણા વારસાને બચાવવાનો છે કે આવું આપણે વારસાને નુકસાન થાય એવું કામ કરવાનું નથી. દેશની જાહેર મિલકત કહેવાય એટલે એને સાચવવાની. હિંસાનો ત્યાગ કરવો. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક્ષામાં પ્રાચીન સ્મારકો જેની આપણે મુલાકાત લઈએ છીએ, ઐતિહાસિક, ધાર્મિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા સ્થળો છે મિત્રો આ. અને એને એ પ્રકારનું નુકસાન ન પહોંચે તેનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે. અને ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યો, શુદ્ધતા, પવિત્રતા, સુંદરતા જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. આ તમામ બાબતો જે છે એ ચોપડી થોડીક તકલીફ લેજો અને ચોપડીનું પહેલું પેજ કાઢજો અને એના અંદર તમે આ જોઈ લેજો મિત્રો, અને વાંચી લેજો કે 51 ના અંદર તમને 6J અને T કઈ કઈ બાબતોનો સમાવેશ કર્યો છે અને એના વિશે શું કહેવામાં આવ્યું છે.
ઓકે, તમે મને શાંતિથી સાંભળશો એવી આશા સાથે આ ઓનલાઈન વિડીયો અથવા તો આપણો પ્રથમ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યારબાદ ફરીના આગળના લેક્ચરમાં મળીશું નવા એક ચેપ્ટર સાથે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.